વડોદરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે 40,000 રૂપિયા ફરિયાદીના પાસે માંગી રહ્યા છે અને તે પોતે તેમના ચેમ્બરમાં પૈસાની માંગણી કરી રહ્યા છે। આ વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તપાસના પણ પોલીસ કમિશનરે આદેશ આપી દીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વડોદરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન ઝવેરી છે તેમનો એક વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં તે સામે રહેલા બે વ્યક્તિઓ છે તેમના સાથે પૈસાની લેતી દેતીની ચર્ચા કરી રહ્યા છે અને 20,000 રૂપિયાની અત્યારે માંગણી કરી રહ્યા છે ને બાકીના 20,000 રૂપિયા પછી આપજો તેમ તે જણાવી રહ્યા છે। વાયરલ વિડીયો છે તેણે ખળભળાટ પણ મચાવેલો છે અને આ વિડીયો પણ આપ જોઈ શકો છો। नहीं ये गिना है बरोबर। मैं नहीं गया था खोपा लेने आया तूने गिना है ना, तू मेरा इंसान है। कवा खोको मैं ना कर बराबर तुम पे किसी पे नहीं, तेरे भरोसे पे मैं। हाँ फिर मारा मगर मैं काका आगो काका हाँ फेरवा में गो કેમ કે લોકો કરશે અભી નહીં ને 1 મહિના પછી બી કરશે। तेरे जाने नहीं મને એ લોકો ગાવ કે આ કરશે તો ખરું। એમ તો એવા નથી એ લોકો સમજાવ हमने कहा बिल्ला खोपे में आगे करेगा वो अपनी जुबान वो जो ये बोला वही, उसमें मेरी जुबान नहीं फिरेगी। ऐसा नहीं, अभी देखो मेरी बात सुन, मेरी जुबान नहीं फिरेगी। नहीं ऐसा नहीं है। अभी मेरे पास 15 पड़े थे, 5 इधर उधर करके मैंने 20 मंगा के दे दिए। अब जिस दिन ऑटो को लेके आऊंगा ना उस दिन 20,000 दे दूंगा। कोई बात नहीं, बराबर। ले जाओ। और ये सब पोला बन को हमारे घर के आगे झोपड़ी के जैसे नहीं बालिया बोलिया कुर्सी डाल डाल के बैठे सब बोल रहा है। वो लड़का अभी आया था ना, वो बोल रहा है कि सब कुर्सियां डाल डाल के घर के पास बैठे। पर ये ऐसा बाहर नहीं गली। साहब, वो क्या हमको अब घर पे जाना है तो खाली ये नहा જો અમે ચાવડા સાહેબ ગયા હતા અને એમને કરી ગયા કોઈ પૂછ્યું તમારા આજુબાજુ અમને ઘરે નતા ને, અમે 3 વખત આવ્યા। उनके घर जाके बोल और दिया। रात 11 वागे यार कोई भी देखो यार, तुम्हारा मेला है, मेले में बैठे तो उसमें बराबर क्या हाँ तुमको कोई छेड़े। હવે જોવાનું તે રહેશે કે આ વિડીયો જે વાયરલ થયો છે આ વાયરલ વિડીયો 1 વર્ષ જૂનો હોવાનું હાલ કહેવાઈ રહ્યું છે। મામલો શું છે જે તપાસના અંતે જ સામે આવશે। આ વિડીયો જે વાયરલ થયો છે તે સોશિયલ મીડિયામાં છે અને તેની અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।